સરકાર એક તરફ શિક્ષણની મોટી મોટી વાતો કરે છે, શિક્ષણમાં બદલાવ અને સુધારા માટે નવી એજ્યુકેશન પોલિસી લાગુ કરવામાં આવી છે, પરંતુ ગુજરાતની યુનિવર્સિટી વિરુદ્ધ ગંભીર આક્ષેપ લાગી રહ્યા છે. પૈસા લઈને ડિગ્રી આપતા હોવાના ગંભીર આક્ષેપ યુનિવર્સિટી સામે લાગ્યા છે. શું છે મામલો, વિગતે વાત કરીએ. નમસ્કાર, VTV ડિજિટલમાં આપનું સ્વાગત છે. ઉત્તર ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી એટલે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી વિરુદ્ધ ગંભીર આક્ષેપ લાગ્યા છે. પૈસા લઈને ડિગ્રી વહેંચાતી હોવાનો આક્ષેપ લાગ્યા છે. આ ઉપરાંત વિદ્યાર્થી પરીક્ષા આપવા ન આવે તો પણ તેમને પૈસા લઈને પાસ કરી દેતા હોવાના ગંભીર આક્ષેપ યુનિવર્સિટી સામે લાગ્યા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આ આક્ષેપ લગાડ્યા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ઓડિયો ક્લિપ સાથે પુરાવા રજૂ કરીને આ આક્ષેપ લગાડ્યા છે. આ બાબતે તેમને અનેક વખત રજૂઆત કર્યા છતાં આ બાબતે આંખ આડા કાન કરાતા હોવાનો આરોપ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ લગાડ્યો છે. આ મામલે વાઇસ ચાન્સેલરને પણ અનેક વખત રજૂઆત કર્યા હોવા છતાં તેમને બધી ખબર હોવા છતાં તેનું નિરાકરણ નથી આવતું અને આવી ગાલમેલ ચાલુ જ રહે છે તેવા ગંભીર આક્ષેપ સાથે યુવરાજસિંહ જાડેજાએ શું કહ્યું તે સાંભળીએ. પહેલા જેની અંદર પૈસા ફેંકો અને ડિગ્રી મેળવો એ સ્કીમ અત્યારે ચાલી રહી છે, જેમાં ઉમેદવાર એ પરીક્ષા આપવા જતો નથી. પરીક્ષામાં ફક્ત પહેલે દિવસે જાય અને તમામ પ્રકારની જે ઉત્તરવાહી છે એટલે કે સપ્લિમેન્ટરી છે એ સપ્લિમેન્ટરીમાં એક દિવસની અંદર તમામ ઉત્તરવાહીઓની ઉપર સાઇન કરી નાખે છે અને પેપરની અંદર કશું જ લખતા નથી. બારોબાર બીજા દ્વારા આખા પેપરો લખાઈ જાય છે. આના માટે જે ધાનેરાની સૂર્યોદય DHSI કોલેજ જે છે એ વિદ્યાર્થીઓ પાસેથી પૈસાના ઉઘરાણા કરે છે. તેના રેકોર્ડેડ પુરાવા અમારી પાસે ઉપલબ્ધ છે. તેના સંચાલકો સાથે પણ મેં વાત કરી છે. તેની સાથે સાથે આ જે પરીક્ષાર્થીઓ છે એ પરીક્ષાર્થીઓના વાલી અને તેની સાથે સામે પક્ષે એ આ જે કોલેજોના સંચાલકો છે એનો ઓડિયો પણ અમારી પાસે ઉપલબ્ધ છે. આવા 4 ઓડિયો રેકોર્ડિંગ, તેની સાથે સાથે જે પેમેન્ટ કરવામાં આવ્યા છે એ પેમેન્ટના ટ્રાન્ઝેક્શનના ગૂગલ પેથી જે પેમેન્ટ કરવામાં આવ્યું છે એ ગૂગલ પેના ટ્રાન્ઝેક્શન પણ એ અમારી પાસે ઉપલબ્ધ છે. આ મીડિયાના માધ્યમથી આ તમામ આધાર પુરાવા એ અમે આપી રહ્યા છીએ, કેમ કે પરીક્ષાના દિવસે પહેલા દિવસે હાજર થઈ અને તમામ પ્રકારની જે ઉત્તરવાહીઓ છે એમાં વિદ્યાર્થીઓની સહી લઈ લેવામાં આવે છે. વિદ્યાર્થીઓ પરીક્ષાના પેપરમાં કશું જ લખતા નથી, કોરા કાટ પેપરો મૂકી દે છે. છતાં પણ આ જે પરીક્ષાઓ જે છે એની અંદર જે દુપોલો ચાલે છે એમાં ફક્ત ને ફક્ત એ ડિગ્રીનો વેપાર ચાલે છે. HNGUના VC ને આ બધી જ બાબતની ઓલરેડી પહેલા જ મેલ કરી અને ફરિયાદ પણ નોંધાવેલી છે. હજી સુધી આની પર કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. તેની સાથે સાથે જોવા જઈએ તો આ જે સર્ટિફિકેટનો જે વેપાર છે એમાં ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે યુનિવર્સિટીની પણ ભાગ બટાઈ હોય, કારણ કે જે VC છે એની નિરસતા એ ક્યાંક ને ક્યાંક એની સંડોવણી પણ બતાવી રહી છે. ભૂતકાળમાં આ જ જગ્યાથી આ જ માધ્યમથી અમે જે HNGU સંલગ્ન એક્સપેરિમેન્ટલ કોલેજની અંદર જે વિદ્યાર્થીઓ બેફામ ચોરી કરતા હતા તેના 4 દિવસના વિડીયો રેકોર્ડિંગ અમે મૂક્યા હતા. આજ દિન સુધી જોવા જઈએ તો એની પર કોઈ કોન્ક્રીટ એક્શન લેવામાં નથી આવ્યા. આજ દિન સુધીમાં જોઈએ તો વિદ્યાર્થી ઉપર ખાલી એક્શન લેવામાં આવ્યા અને જે સંચાલકો હતા એક્સપેરિમેન્ટલ કોલેજના એને છાવરી લેવામાં આવ્યા. એ જ પ્રકારે બાસ્પાની અંદર ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થીઓ રીલ બનાવતા હતા. એ રીલના પુરાવા, ઇન્સ્ટાગ્રામના વિડીયો, એ જે વિદ્યાર્થીઓથી તમામ પ્રકારની માહિતીઓ આપી, આજ દિન સુધી એની પર કોઈ એક્શન લેવામાં ન આવી. HNGU સંલગ્ન અનેક બોગસ કોલેજો ચાલે છે, એના આધાર પુરાવા આપ્યા, આજ દિન સુધી કોઈ એક્શન લેવામાં ન આવ્યા. HNGU અંતર્ગત જોવા જઈએ તો UGCના જે ગાઈડલાઈન, UGCના જે નોર્મ્સ છે એ પ્રકારે જે કોલેજો ચાલવી જોઈએ, 5 એકરની જમીનો હોવી જોઈએ, બીજી અન્ય જે માંગણીઓ છે એ પ્રકારે કોલેજનું એ આખું કહી છે કે કેમ્પસ હોવું જોઈએ. HNGU અંતર્ગત અગણિત એવી નર્સિંગ કોલેજો ચાલે છે જે ફક્ત કોમ્પ્લેક્સમાં ચાલે છે, એના પણ આધાર પુરાવા આપ્યા. આજ દિન સુધી એની ઉપર વિદ્યાર્થી એક દિવસ જાય છે અને તમામ પરીક્ષાના પેપરો તેના લખાઈ જાય છે અને તેને પાસ પણ કરી દેવામાં આવે છે. વિદ્યાર્થી ફક્ત સહી કરવા માટે
પહેલા દિવસે પરીક્ષાના દિવસે જાય છે, ત્યારબાદ તમામ પેપરોમાં જતો નથી, ગેરહાજર હોય છે, તો પણ તેની ડિગ્રી સર્ટિફિકેટ આવી જતા હોવાનો ગંભીર આક્ષેપ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ લગાડ્યો છે. શિક્ષણના ધામમાં જ આ પ્રકારની વર્તણૂક, આ પ્રકારનું જે બનાવ સામે આવવો એ કેટલું યોગ્ય છે? જો આ ઘટના વાત સાચી હોય તો સમગ્ર બાબતે તેની તપાસ થવી જોઈએ. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની વાત કરીએ તો કેસી પોરિયા અત્યારે વાઇસ ચાન્સેલર છે, તેઓ આંખ આડા કાન કરતા હોવાનો આરોપ પણ લાગ્યો છે. આ મામલે વાઇસ ચાન્સેલરે પણ જવાબ આપવો જોઈએ. ઘણા સમયથી આ પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હોવાનો આરોપ લાગ્યો છે અને એટલું જ નહીં, યુનિવર્સિટી સંલગ્ન અન્ય કોલેજોમાં પણ આ પ્રકારની ગેરરીતિ ચાલી રહી છે. નર્સિંગ કોલેજની વાત કરીએ તો નર્સિંગ કોલેજ માત્ર એક કોમ્પ્લેક્સમાં કોલેજ બનાવી દેવામાં આવે છે અને સર્ટિફિકેટની વહેંચણી કરવામાં આવે છે. જ્યારે યુજીસીનો નિયમ છે કે 5 એકરથી ઓછી જમીન હોય તેને કોલેજની પરવાનગી આપવામાં આવતી નથી. ત્યારે ફક્ત કોમ્પ્લેક્સોમાં અસંખ્ય ઢગલાબંધ નર્સિંગ કોલેજો ચાલતી હોવાનો આરોપ પણ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા લગાડી રહ્યા છે. ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધરે તે માટે સરકાર કરોડો રૂપિયા ખર્ચી રહી છે. વિદ્યાર્થીઓ આગળ આવે અને કાબિલ બને, અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતનું શિક્ષણ વધે તે માટે સરકાર પ્રયત્નશીલ થતી હોય છે. ત્યારે આ પ્રકારની ગેરવર્તણૂક કેટલી યોગ્ય છે આ બાબતે તપાસ થવી જોઈએ. અને જો આ ખરેખર આ વિષય અને આરોપ સાચા હોય તો ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. આ અંગે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.